આજનો યોગ જે પોપટસિંહ અને દેવણીસિંહના દીકરા જે ઉત્તર ભારતની યાત્રા કર્યા અને નેપાળની યાત્રા પણ કરીને આવ્યા, અને એ બદલ જે એમના નિમિત્તથી જેમને ભજન સંધ્યાનો યોગ રાખ્યો ને, અને એમના ગુરુદ્વારેથી શંકરનાથજી બાપુને બોલાવ્યા, સરીપડાથી બાબુગીરી મહારાજ જે સરીપડાના મહંત છે ને નડિયાદમાં હાલ આપણે ગામડાની ભાષામાં કહીએ તો જજ પણ છે, અને દરેક સંત મહાપુરુષો અહીંયા બોલાવી અને જે ભજન સત્સંગનો યોગ રાખ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને. હમણે વાત કરી એમ કે તીર્થ કરવાથી એક ફળ મળે, અને એ એક ફળના પુણ્યના પ્રતાપથી જે આ સંત મહાપુરુષોના દર્શન થયા છે, એટલે ધન્યવાદ છે. કારણ કે તીર્થ કરીને આવ્યા એનું પ્રમાણ છે. હમણાં કહ્યું એમ કે જો મન કદાચ છે ને નાઈ જાય ને ત્યારે જ આવો શુભ વિચાર એમના મનમાં આવે છે. તો પથ્થરની મૂર્તિ બનાવવામાં આવે છે, આપણે બીજી ધાતુઓની પણ આપણે ઘણી ખરી એક પથ્થરની કોરીને જ મંદિરમાં મૂર્તિ બનાવવામાં આવે છે, અને એ મૂર્તિ એક જ વખત મંદિરમાં જાય અને ભગવાન થઈને પૂજાવા માંડે. અને કદાચ દેવ જેવો માનવ જો વારંવાર મંદિરમાં જવાથી પણ જો પથ્થર સમાન રહે ને તો પછી જવાનો મતલબ ના રહે. કારણ કે એક મૂર્તિના દર્શન જે પરમાત્માના દર્શન ત્યાં શાના છે, ત્યાં ગુણ પૂજાય છે, અને ગુણને ગ્રહણ કરીને આવીએ અને ક્યાંક આપણું મન નિર્મળ બને, અને નિર્મળ બનીને ક્યાંક આવા સંત મહાપુરુષોની ચરણને જો પડી જઈને એમનો શબ્દ વરી લઈએ ને તો એ તીર્થનું પૂરું ફળ મળી જાય. એટલે ધન્યવાદ છે આ પરિવારને જે ભોજન પ્રસાદ કરાવ્યો, ભજન સત્સંગ કરાવ્યા. કારણ કે માનવનું શરીર મળ્યું છે સજ્જનો, તો આ ભજન સત્સંગ કરવા માટે મળ્યું છે. કારણ કે આજે માનવ એક સુખની શોધમાં છે, પણ સુખ કયું સાચું છે એની એમને ખબર નથી. કારણ કે ભૌતિક જગતમાં જીવવા માટે એક ભૌતિક પદાર્થની પણ જરૂર છે, અને આ ભૌતિક સંપત્તિની જરૂર છે, પણ એની સાથે સાથે આ જીવાત્માના કલ્યાણ માટે સંત મહાપુરુષો જોડેથી આધ્યાત્મિક મૂડી વરી લેવાની જરૂર છે. કારણ કે પેલું જે મૂડી છે ને એ આ જીવન જીવવા માટે અહીં પૂરતી છે, પણ એ જીવનું કલ્યાણ ન કરી શકે. અને એટલે અમારા સંત મહાપુરુષોએ કહ્યું છે કે જે ભૌતિક સુખ છે ને એનાથી પણ જો કોઈ એક પગથિયું ઉપર સુખ હોય ને તો એ શરીરનું સુખ છે. કારણ કે કરોડો રૂપિયા કદાચ પડ્યા હોય બેંકમાં, 100 વીઘા જમીન હોય, બંગલા હોય, ગાડીઓ હોય, પણ લકવો પડેલો હોય પડ્યા જો કાવા તોડતા હોય ખાટલામાં, તો બોલો કરોડો રૂપિયાનું સુખ આપણે ન ભોગવી શકીએ. એટલે પરમાત્માએ એક આપણને આ તંદુરસ્ત શરીર આપ્યું છે, અને એનાથી ઉપરનું સુખ જો હોય તો પરિવારનું સુખ છે. કદાચ ભૌતિક સંપત્તિ પણ વધારે હોય, શરીરથી પણ આપણે રેડી હોઈએ, પણ જો પરિવારમાં સંપ ન હોય, કદાચ દીકરો ક્યાંક આડાવળો વ્યસને ચડી ગયેલો હોય તો દીકરો ઘેર ના આવે ને ત્યાં સુધી માતા પિતાને ઘેર ઊંઘ ના આવે. બધું હોવા છતાંય એની નીંદર આરામ થઈ જાય. અને એનાથી વધીને સુખ જો હોય ને તો આધ્યાત્મિક સુખ સંત મહાપુરુષોએ કહ્યું છે. એટલે આપણે આ સંત મહાપુરુષોને શરણે જઈ અને એમનો શબ્દ વરી લેવા જેવો છે. અને હમણાં વાત થઈ એમ કે લગભગ 8 દિવસથી અમારે ગામમાં જો ભજન સત્સંગ ચાલુ છે, ભોજન પ્રસાદ ચાલુ છે, એટલે ખરેખર આ ગામને તો કંઈક ધન ભાગ છે કે આવા સંત મહાપુરુષોનો 8 દિવસથી સત્સંગ મળે છે અને ભોજનનો પ્રસાદ મળ્યો છે. કારણ કે પાંડવોનો ઇતિહાસનો પુરાવો પડ્યો છે કે આ સંત મહાજનોના જે અન્નનો જે પડ્યો હતો ને કચરો, એમાંય આળોટીને એક નોળિયો પણ સોનાનો થઈ ગયો હતો. એટલે આખું ગામ આપણું પવિત્ર થઈ ગયું. અને સંત મહાપુરુષોને મારી એક જ વિનંતી છે કે આ ગામને એવા આશીર્વાદ આપો કે મારું ગામ કાયમને માટે સુખી તો છે, પણ મોટામાં મોટું સુખ સંપ છે. એટલે અમારા ગામમાં કાયમ માટે સંપ રહે આવા આશીર્વાદ આપજો, અને સંતોની સેવા કરે અને આવા કાર્યો એમના જીવનમાં વારંવાર મળે એવા આશીર્વાદ આપજો. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુદેવ કી જય.